નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જો આ 9 પ્રકારના જીવો તમારા ઘરમાં આવે છે તો સમજો કે તમારું ભાગ્ય ચમકવાનું છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ 9 પ્રકારના જીવો તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરની આસપાસ પોતાનું ઘર બનાવે છે તો તમે સમજો કે તમારું ભાગ્ય ચમકવાનું છે, તમારું ભાગ્ય જાગવાનું છે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે। આ 9 જીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો આ 9 જીવો તમારા ઘરમાં આવે છે અથવા ત્યાં રહેવાનું શરૂ કરે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે, કારણ કે આ 9 જીવો આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા જે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હોય તેના ઘરે આવે છે। જે પણ ઘરમાં તેઓ આવે છે તેની દિનચર્યા બદલાય છે। કોઈ પણ તે ઘરના ભાગ્યને ઉદય કરતા રોકી શકતું નથી। આ 9 જીવોમાં ઘણા એવા જીવો છે જે દેવી દેવતાઓના વાહન તરીકે કાર્ય કરે છે। ઉદાહરણ તરીકે મિત્રો, ભગવાન નારાયણનું વાહન ગરુડ દેવ છે। દેવોના દેવ ભગવાન મહાદેવનું વાહન નંદી છે। મહાદેવના પુત્ર કાર્તિકનું વાહન મોર છે। આ પ્રાણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ખાસ હોય છે। દરેક વ્યક્તિ માટે આ પ્રાણીઓને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમને આ પ્રાણીઓ વિશે ખબર ન હોય તો તેઓ તમારા ઘરમાં આવે અને તમે જાણી જોઈને કે અજાણતા તેમને નુકસાન પહોંચાડો અથવા તમે તેને મારી નાખો તો આનાથી દેવી લક્ષ્મી તમારા ઉપર ગુસ્સે થઈ જાય છે, જેના કારણે તમારે તમારા જીવનમાં અમર્યાદિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જો આવા પ્રાણીઓ તમારા ઘરમાં આવે છે તો તમે વિચારી શકો છો કે તમારું નસીબ ઉગવાનું છે। તમારા જીવનમાં જે પણ ખરાબ સમય હતો અને જે પણ સમસ્યાઓ હતી તે બધું જ સમાપ્ત થવાનું છે। હવે તમારા સારા સમયની શરૂઆત થવાની છે। તો ચાલો જાણીએ આ 9 પ્રાણીઓ કયા છે જેમનું ઘરમાં આગમન ખૂબ જ શુભ છે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને બધા જ લોકો સાથે શેર કરી દેજો જેથી બધા લોકોને પણ ફાયદો થાય। વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો નંબર 1 વિશે વાત કરીએ તો મિત્રો, તમે ઘણીવાર સસુંદર ઉંદર જોયા હશે। જો કે તે મોટા ભાગે રાત્રે બહાર આવે છે, પરંતુ ક્યારેક તે દિવસે પણ ઘરમાં જોવા મળે છે। તે ઉંદર જેવા દેખાય છે, પરંતુ તેનું નાક ઉંદરો કરતા લાંબુ હોય છે। જો તમારા ઘરમાં છછુંદર ઉંદર પ્રવેશ કરી ગયો અને તમે તેને દરરોજ જોવાનું શરૂ કરો છો તો સમજો કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જેને તમારું ભાગ્ય બદલવાથી રોકી શકે। ઘરમાં છછુંદર ઉંદર જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેવા ઘરોમાં પ્રવેશ કરે છે જેના પર દેવી લક્ષ્મીના આશીર્વાદ હોય છે। જો તે ઘરમાં પ્રવેશ કરે છે તો તે ઘરના વ્યક્તિનું ભાગ્ય ચમકે છે। છછુંદર તેની સાથે સુખ અને શાંતિ લાવે છે। છછુંદર કોઈ પણ વ્યક્તિની આસપાસ ફરે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં મોટી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે છે। તેની પ્રગતિના માર્ગમાં કંઈ મોટું આવતું નથી। તે દિવસ દરમિયાન બમણી સફળતા પ્રાપ્ત કરે છે। રાત્રે સફળતાને 4 ગણી કરે છે। જો કે છછુંદર ઉંદર કોઈ પણ વ્યક્તિની આસપાસ ફરતો નથી, પરંતુ જો તે આવું કરે છે તો તે વ્યક્તિના જીવનમાંથી બધી જ સમસ્યાઓનો અંત આવશે। તે પણ ચોક્કસ છે તે વ્યક્તિનું ભાગ્ય આકાશને સ્પર્શવાનું છે। વાસ્તુશાસ્ત્ર મુજબ જો આપણા ઘરમાં ઉંદર આવે છે તો તે ઘરનો દિનચર્યા બદલાઈ જાય છે, સભ્યોનું જીવન બદલાઈ જાય છે, પરિવારમાં ખુશીઓનો પ્રવાહ વહેવા લાગે છે। જાણે કે દેવી લક્ષ્મી પોતે છત છોડી તે ઘરમાં ખુશીઓનો વરસાદ કરવા જઈ રહ્યા હોય। જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ઉંદર ફરે તો આવા વ્યક્તિના જીવનમાં સંપત્તિના ઘણા રસ્તા ખુલી જાય છે અને તે વ્યક્તિના ઘરમાં બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે। જો તમે તમારું પોતાનું કોઈ કામ કરો છો, જેમ કે જો તમે વેપારી છો, તમારો વ્યવસાય વધી શકે છે। હવે નંબર 2 વિશે વાત કરીએ। ઉંદર ઘરમાં દુઃખ અને ગરીબીનું ચિહ્ન લાવે છે, તેથી તમારે ક્યારેય ઉંદરને તમારા ઘરમાં રહેવા ન દેવો જોઈએ।
ઉંદરને તમારે તરત જ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. તમારે ઉંદરને મારવો જોઈએ નહીં, કારણ કે ઉંદર ભગવાન ગણેશનું પ્રતીક છે. જો તમે તેને મારશો તો તમને પાપ લાગશે. ઉંદર એક ખૂબ જ ખતરનાક રાક્ષસ હતો, જેને ભગવાન ગણેશજીએ હરાવી પોતાનું વાહન બનાવ્યું હતું. તેથી તેને મારશો નહીં, પરંતુ તેને ઘરમાં રહેવા પણ ન દો. શક્ય તેટલી વહેલી તકે ઉંદરને તમારા ઘરમાંથી દૂર કરો. જે ઘરમાં તે હોય છે ત્યાં હંમેશા દુઃખ, ગરીબી અને પીડા જ રહે છે. તે પ્લેગ જેવા ખૂબ જ ખતરનાક રોગોનું કારણ પણ બની શકે છે. આવા ઘરમાં હંમેશા રોગ રહે છે. જે ઘરમાં ફક્ત ઉંદર રહે છે, કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાતા રહે છે. તેથી ઘરમાં ઉંદરને દૂર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી ઉંદરો તમારા ઘરમાં રહેશે, ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ, મુશ્કેલી અને સમસ્યાઓ જ રહેશે. હવે નંબર 3 વિશે આપણે વાત કરીએ તો તમે મધમાખીનો માળો જોયો હશે. જો કોઈ મધમાખીએ તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરમાં ક્યાંય મધપૂડો બનાવ્યો છે, તો તમારા ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે. જે ઘરમાં મધમાખી પોતાનો મધપૂડો બનાવે તે હંમેશા કોઈને કોઈ સમસ્યાનો સામનો કરે છે. જે ઘરમાં મધમાખી પોતાનો મધપૂડો બનાવે તે ઘરમાં રહેતા વ્યક્તિનું ભાગ્ય આટલા બધા છિદ્રો બનાવે છે, તેનું નસીબ બરબાદ થઈ જાય છે. જે મધમાખીના માળામાં લાખો નાના નાના છિદ્રો હોય છે, તેવી જ રીતે જે ઘરમાં મધમાખી પોતાનો મધપૂડો બનાવે છે, ત્યાં રહેતા લોકોનું ભાગ્ય પણ છિદ્રોથી ભરેલું હોય છે. કોઈ નાનું બાળક હોય તેઓ માળાની નજીક જાય તો મધમાખીઓ તેમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ક્યારેય પણ મધમાખીના મધપૂડાને તમારા ઘરમાં અથવા નજીક ક્યાંય પણ બનાવવા ન દો. તમે તમારા ઘરમાં અથવા નજીક ક્યાંય મધમાખી મધપૂડો બનાવી દો તમે જુઓ છો તો તેને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો. હવે નંબર 4 વિશે વાત કરીએ તો રંગબેરંગી ખૂબ જ શુભ સંકેતો ધરાવે છે. આવા પતંગિયા, સોનેરી પતંગિયા તમારા ઘરમાં આવે છે દર વખતે ખૂબ જ સુંદર અને મોહક લાગે છે. તો સમજો, જેમ કે પતંગિયું રંગીન હોય છે, તેમ તમારું જીવન પણ રંગીન બનવાનું છે. પતંગિયા પોતાના રંગથી આપણા જીવનમાં રંગ ઉમેરે છે, આપણા જીવનને ખુશી અને આનંદથી ભરી દે છે, સમૃદ્ધિ આવવા લાગે છે. તેથી ઘરમાં પતંગિયાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ વિષય ખૂબ જ સારી રીતે લખ્યું છે. જ્યારે પણ કોઈના ઘરમાં પતંગિયું પ્રવેશ કરે છે, ત્યારે તે ઘરમાં ધન અને સમૃદ્ધિનો વરસાદ લાવે છે. આવા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ પતંગિયું આવ્યું હોય તો ત્યારે તમારે સમજવું જોઈએ કે તમારા ખરાબ દિવસો જવાના છે, સારા દિવસો આવવાના છે. હવે નંબર 5 વિશે વાત કરીએ તો વીછી ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. વીછીને ખૂબ જ દુઃખનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં વીછી દેખાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમે બે વીછીઓને એક સાથે જુઓ, એકબીજાની સામે બીજો હોય અને તમારા ઘર તરફ આવી રહ્યા હોય તો સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી રહ્યા છે. વીછી દુઃખ અને ગરીબી દર્શાવે છે. જો આવી સ્થિતિમાં વીછી જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે. હવે નંબર 6 વિશે વાત કરીએ તો ગરોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો ગરોળીને મારી નાખે છે, પરંતુ ગરોળીને મારવી જોઈએ નહીં. ઘરમાં ગરોળી દેખાય તો તેઓ તમે મારી નાખો છો. જો કે ઘરમાં ગરોળી દેખાવામાં કંઈ ખાસ નથી. તમે તમારા ઘરમાં ઘણી ગરોળીઓ એક સાથે જુઓ છો તો દેવી લક્ષ્મીનું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં ક્યાંય ગરોળીનો સમૂહ જુઓ છો તો સમજો વિષ્ણુ પુરાણ અનુસાર તમારા ઘરમાં ધન આવવાનું છે એવું કહેવામાં આવે છે. પૂજા કરતી વખતે નજીકમાં ક્યાંય ગરોળી જુઓ છો તો તે એક સંકેત છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી ઉભરી આવશે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં ખૂબ જ જલ્દી આવવાના છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.